રાજકોટના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા માવઠાને લઈને ખેડૂતો માટે માહિતી આપી હતી। સાથે પ્રેસ કોન્ફરન્સમાં સાંસદ રામભાઈ મુકલેરિયા, રાજકોટ મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વિધાનસભાના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ ઉપસ્થિત રહ્યા હતા। અને 27/11 આ 2 દિવસમાં મહેસૂલ ખાતાના રેનગેજ મુજબ અત્યાર સુધીમાં 2 દિવસમાં 236 તાલુકામાં 1 મિલીમીટરથી લઈ અને વધુ 151 મિલીમીટર સુધીનો કમોસમી વરસાદ થયો છે। એમાં 112 જેટલા તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ નોંધાણો છે। 2 ઇંચથી વધુ 34 તાલુકામાં નોંધાણો છે, જ્યારે 6 તાલુકામાં 100 mm એટલે કે 4 ઇંચથી વધુ વરસાદ નોંધાણો છે। 2 ઇંચથી વધુ વરસાદ નોંધાણો એવા 14 જિલ્લાના 34 તાલુકા છે। અને આ વરસાદના કારણે અત્યારે ખરીફ સિઝનના જે આપણું વાવેતર હતું એ 86 લાખ હેક્ટર વિસ્તારમાં નોંધાયેલું હતું। એમાં હાલની સ્થિતિએ કપાસ, એરંડા અને તુવેર આ પાકો સિવાય મોટાભાગના પાકોની કાપણી પૂર્ણ થઈ ગઈ હતી, એટલે એને કોઈ નુકસાનીનો સવાલ નથી।